અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં અનેક વખત જોખમી સવારીના વિડીયો સામે આવે છે, ત્યારે ફરી એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં 40ની કેપેસિટી સામે 115થી પણ વધુ મુસાફરો બસમાં ભરી દેવામાં આવ્યા છે અને મોતની મુસાફરી કરાવવામાં આવી રહી છે। આ બાબતને ગંભીરતાથી ન લેવામાં આવતી હોય તેવું જણાઈ રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશનની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક લોકોને તાલુકા મથકે જવા માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે એક જ એસટી બસમાં હકડે ઠેઠ ભીડ કરાઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો છે। આ બસમાં એટલી હદે પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા કે બેઠેલા પેસેન્જરને શ્વાસ લેવાની પણ મુશ્કેલ પડે અને શાળાના વિદ્યાર્થીઓને સ્થાનિક પેસેન્જરોને ઘેટા બકરાની જેમ બેસાડી દેવામાં આવ્યા। જ્યારે વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો બસના ગેટ ઉપર લટકીને મુસાફરી કરી રહ્યા છે। જો આ સંજોગોમાં કોઈકનો હાથ ત્યાંથી છટકે તો નીચે પટકાવવાથી ગંભીર ઈજા અથવા તો મોત પણ નીપજી શકે છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા બસમાં બેસેલા પેસેન્જર બાબતે કંડક્ટરને પૂછતા તેમણે 115 પેસેન્જર બેઠા હોવાનું જણાવ્યું। તો આ વિસ્તારમાં મિની બસની કેપેસિટી માંડ 35થી 40 પેસેન્જરની છે, જેમાં 115 પેસેન્જર બેસાડી દેતા પેસેન્જર ભારે હાલાકીમાં સફર કરવા મજબૂર બન્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।